હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો ગિફ્ટ નિફ્ટી આજે નેગેટિવ ચાલી રહ્યું છે. કોઈ એક અંકોનો ઘટાડો છે ગિફ્ટ નિફ્ટીમાં અને 25,000 નીચે ટચ થઈ રહ્યું છે. કાલે બજારમાં ઘટાડો હતો. સેન્સેક્સમાં 542 0.62% ઘટાડો, નિફ્ટીમાં પણ ઘટાડો હતો 157 પોઈન્ટનો અને 25,062 ઉપર બંધ થયો અને આજે 25,000 નીચે સરકી જાય એવું લાગે. મિત્રો બેંક નિફ્ટીમાં 144 પોઈન્ટનો ઘટાડો, મેડિકલ અને સ્મોલ કેપના શેરો પણ જોરદાર ઘટતા હતા. એનએસઈ ઉપરના શેરો 925માં ઘટાડો હતો અને 1,721 શેરોમાં ઘટાડો હતો અને 925 શેરોમાં વધારો હતો. કાલે વિદેશી રોકાણકારોએ 2,134 કરોડની નેટ કેશમાં વેચવાલી કરી, જ્યારે આપણા ઘરેલું ફંડોએ 2,717 કરોડની ખરીદારી કરી. મિત્રો આ છે કાલની બજારની વાત. હવે આજે બજાર ગેપમાં ખુલવાનું છે, નીચે ખુલવાનું છે, પરંતુ આપણે આજે બજારના જે અમુક જે શેરો છે એની ખૂબ ચર્ચા કરી છે. અને એપીએલ એપોલો કાલે પરિણામ સારું આવ્યું છે અને કાલે ત્રિમાસિક આંકડા પેશ કર્યા. નેટ પ્રોફિટમાં 23% વાય વધારો થયો છે અને જેના પાસે હોય એ લોકો હોલ્ડ કરી શકે છે. પછી લોયડ સ્ટીલ કાલે 4.25% ઘટાડો હતો અને 75 રૂપિયામાં આવી ગયો છે. અને જો ઘટાડો જારી રહે, હજીઓના આંકડા પેશ થયા નથી. આંકડા કેવા આવે છે એના ઉપર આધાર છે. જો આંકડા ખરાબ આવ્યા તો આ 70 નીચે પણ જઈ શકે છે અને આંકડા સારામાંથી આવ્યા તો 80 ઉપર જવાનું છે. એ 100% વાત છે. હવે મારા મિત્ર ગિરીશભાઈ શાહ, વરુણ બેવરીજી આ 140 રૂપિયા આસપાસથી એમણે ખરીદી કર્યો છે અને ઘણા સમયથી હોલ્ડ કર્યો છે અને એમણે કીધું છે કે ઓનો એક વિડીયો સરસ બનાવો. મિત્રો ઓનો વિડીયો આપણે સરસ બનાવીશું. અને બીજા મિત્ર છે કેવળ દવે, IRB ઇન્ફ્રા 48 રૂપિયા અને 46 પૈસા ઉપર ટ્રેડ થઈ રહ્યો છે અને એના માટે પણ એક વિડીયો ફસકારસ બનાવશે. અને મિત્રો હવે બીજી વાત છે કે અમેરિકા એ ધમકી આપી છે. કોની ધમકી આપી છે? અમેરિકાએ તેની જે અમેરિકામાં આઈટી કંપનીઓ છે, આઈટીમાં જે સોફ્ટવેર બનાવતી કંપનીઓ છે, એમાં આપણામાંથી ગયેલા એન્જિનિયરો ભરીને એમણે નોકરીએ રાખ્યા. એ આઈટી કંપનીઓની ધમકી આપી છે કે તમે એકલા ભારતીયોની જ નોકરી કેમ રાખો છો, અને એના ઉપર એ તવાઈ લઈ છે. કાલે પાવેલિયન કાલે ટ્રમ્પ સાહેબે એ બધી આજે ટીવી ઉપર ચર્ચા ચાલતી હતી અને એ કંપનીઓ હવે આગળ એમણે શું કરે છે એના ઉપર પ્રશ્ન મૂક્યો છે. ભારતીયોની એનર્જી અમેરિકામાં થવા મળી છે અને અમેરિકાને ભારત ઉપર પ્રેમ નથી એ પણ દેખાઈ રહ્યું છે. રશિયાની જે કંપની ઉપર જે પ્રતિબંધ લાદ્યો નાયરા ઉપર, એ પણ અમેરિકાની ચાલશે. અમેરિકાના દબાવથી યુરોપિયન યુનિયને એમાં આ હસ્તક્ષેપ કર્યો છે અને વિદેશમાં હવે ધીમે ધીમે કંઈક મોટું થવા જઈ રહ્યું છે. અને એમાં કયો દેશ બાજી મારશે એ દેશની પ્રગતિ આગળ થઈ શકે છે. ભારત ચીન સાથે પણ હાથ મિલાવી શકે છે. પરંતુ હવે આજે આપણે થોડીક બીજી વાત કરવી છે, વિડીયોથી હટીને બાજુમાં જઈને, કે કુદરતના નિયમો બધાને લાગુ પડે. કુદરતના નિયમો બધાને લાગુ પડે. જો તમે ખેતરમાં બીજ ના વાવો તો ખેતર ઘાસથી ભરાઈ જશે. આ કુદરતી નિયમ, એમાં ઘાસ ઉગી નીકળશે. એવી જ રીતે જો તમે તમારા મનમાં સકારાત્મક વિચારો, સારા વિચારો ન નોખો તો નકારાત્મક વિચારો નોખવા નહીં પડે, એ ભરાઈ જશે, ઓટોમેટિક ભરાઈ જશે. મિત્રો અને પ્રકૃતિનો બીજો નિયમ છે, તો આપણે સારા વિચારોથી મનને સજ્જ રાખવું જોઈએ. મિત્રો સારા વિચારો ભરવા જોઈએ, સારા વિચારોથી સજ્જ મને રાખવું જોઈએ. અને બીજી વાત છે
પ્રકૃતિનો નિયમ, કુદરતનો બીજો નિયમ, જેની પાસે છે, જેની પાસે જે વસ્તુ છે એ વસ્તુ એ વેચે, જેની પાસે જે વસ્તુ છે એ વસ્તુ એ વેચે છે. સુખ હોય તો માણસ સુખ વેચે છે, દુઃખ હોય તો માણસ દુઃખ વેચે છે, જ્ઞાન હોય તો જ્ઞાન વેચે છે, વેમ હોય, કોઈ વેમીલો માણસ હોય તો વેમ વેચે છે, ડરપોક માણસ ડર વેચે છે, અને સાહસિક માણસ સાહસ વેચે છે. હવે તમારે શું ખરીદવું છે તેવા માણસો સાથે તમે રહો. તમારી ભાઈબંધી સાહસિક લોકો સાથે હશે તો તમે સાહસિક બનશો. તમે ડરપોક માણસો સાથે બેસશો તો તમે ડરપોક બનશો. આ પણ તમારે વિચારવું જોઈએ. પ્રકૃતિનો ત્રીજો નિયમ, મિત્રો, તમને જીવનમાં જે મળે છે એ પચાવતા શીખો. જો ભોજન ના પચે શરીરમાં તો રોગ વધે, પૈસા ના પચે તો દેખાડો વધે, મિત્રો, અને વાત ના પચે તો ચુગલી વધે, વખાણ ના વધે તો અહંકાર પચે, નિંદા ના વધે, નિંદા ના પચે તો દુશ્મન વધે, અને દુઃખ ના પચે તો નિરાશા વધે, સુખ ના વધે તો પાપ પચે, પાપ વધે. આ જીવનનું સત્ય છે, મિત્રો. આ બધું જીવનમાં ધીમે 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 બધું સમજવું પડે. અહંકાર ના રાખવો જોઈએ, અને નાના માણસને પણ પ્રેમથી એની સાથે રહેવું જોઈએ. સતત સારા વિચારો મગજમાં ભરતા રહેવું જોઈએ. સારા માણસોની બેઠક હોવી જોઈએ, અને જ્યાંથી આપણને સારા વિચારો મળે છે એના તરફ આકર્ષણ થવું જોઈએ. ખરાબ સંગત છોડવી જોઈએ, મિત્રો. આ બધું જીવનમાં ભેગું ભેગું શેર બજાર સાથે સાથે જીવનમાં શું સારું છે એ પણ સંભાળતા રહેવું જોઈએ. હવે બજારનું કામ કરતું રહે છે, વધઘટ રહેવાની છે, અને વિશ્વનું જે વાતાવરણ છે ટેરિફવાળું, એ ટ્રમ્પ સાહેબે મધપૂડો સંશોધ્યો છે. વિશ્વમાં દરેક દેશો ઉપર ટેરિફની વાત થાય છે, અને એમાં ભારત બાકાત નથી. અને ભારતે જે યુક્રેન અને રશિયાના યુદ્ધથી જે રશિયા ઉપર પ્રતિબંધો હતા અમેરિકાએ લગાવ્યા હતા, અને એ પ્રતિબંધો હોવા છતાં સસ્તું તેલ ખૂબ ખરીદ્યું છે. ભારત આજે એની નીતિઓમાં બોછોડ કરવા માગતું નથી, અને આજે જે જૂનું ભારત એ નથી, નવું ભારત છે. અને આજે ભારત પણ કોઈ પણ કામ કરશે તો તેની નીતિઓ પ્રમાણે કામ કરશે. એના દેશના ખેડૂતોની ચિંતા છે, એના દેશની ચિંતા છે. થેન્ક યુ. આભાર.